કે ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વન છે. શું છે? ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વન છે કે ભાઈ આની શરૂઆત છે ખરેખર કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. કનૈયાલાલ મુનશી દ્વારા છે કરવામાં આવી હતી વન મહોત્સવની સરસ મજાની. અને દર વર્ષે છે એ એક અલગ જિલ્લાની અંદર છે એ વનોત્સવ કરવો, આવું છે એની મેન નેમ છે, બરાબર, જેનાથી છે પર્યાવરણની અને બધી રીતની છે જાળવણી થાય. તો સાંસ્કૃતિક વન છે એનું આપણે જોવાનું છે. ચાલો, પ્રથમ છે આપણે જોઈએ તો કે ભાઈ પ્રથમ વનનું નામ છે કયું? તો કે પ્રથમ જ્યારે વન જ્યારે સ્થપાયું તો એનું નામ છે પુનિત વન. શું નામ છે? પુનિત વન. પુનિત વન ક્યાં આવ્યું? તો કે ગાંધીનગર ખાતે, અને વન મહોત્સવ ત્યારે છે એ ઉજવાણો હતો. ઓકે. ત્યારબાદ માંગલ્ય વન બનાસકાંઠા ખાતે, સ્થળ ક્યાં છે એનું? અંબાજી ખાતે છે. તીર્થંકર વન મહેસાણા ખાતે. તારંગા છે એનું સ્થળ છે. હરિહર વન ક્યાં આવ્યું છે? તો કે ગીર સોમનાથ ખાતે. ભક્તિવન સુરેન્દ્રનગર ખાતે. ચાલો, શ્યામલ વન અરવલ્લી. શામળાજી 60મો વન મહોત્સવ. પાવક વન ક્યાં આવ્યું છે? તો કે ભાવનગર ખાતે આવ્યું છે પાલિતાણા 61મો વન મહોત્સવના દિવસે. વિરાસત વન ક્યાં આવ્યું છે? તો કે પંચમહાલમાં. ક્યાં? તો કે પાવાગઢની અંદર છે. ગોવિંદ ગુરુ સ્મૃતિ વન છે તો એ મહીસાગર માનગઢ ખાતે છે આવેલું છે. નાગેશ વન છે ક્યાં આવ્યું છે? તો કે દેવભૂમિ દ્વારકા 64મો વન મહોત્સવ છે એ ત્યારે ઉજવ્યો હતો. ટૂંકમાં જ્યારે વન મહોત્સવ શરૂ થયો ત્યારે નહોતું, પણ પછીથી છે એ ઉજવવાની અંદર છે એની શરૂઆત છે કરી હતી. શક્તિવન ક્યાં આવ્યું છે? રાજકોટ ખાતે. ખાસ યાદ રાખજો, કાગવડ એનું સ્થળ છે. જાનકી વન છે ભિનાર વાંસદા ખાતે આવ્યું છે. નવસારી 66મો વન મહોત્સવ. મહીસાગર વન છે ક્યાં આવ્યું છે? તો કે વોરાની ખાડીની અંદર છે આવ્યું છે. આમ્રવન વલસાડની અંદર આવ્યું છે. કઈ જગ્યાએ? તો કે બાલાચૌઠી ખાતે 67મો વન મહોત્સવ અંતર્ગત કરવામાં આવ્યું. ત્યારબાદ એકતા વન મોતા સુરત ખાતે છે એ આવેલું છે. શહીદ વન તો કે ભૂચર મોરી, આ ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે. ક્લિયર છે? ત્યારબાદ છે વિરાંજલી વન પાલ દઢવાવ સાબરકાંઠા ખાતે છે એ ઉજવવામાં આવ્યું. રક્ષક વન ક્યાં આવ્યું છે? તો કે રુદ્રામાતા ડેમ સાઈડ જે ભુજ છે એ કચ્છ ખાતે છે એને આપવામાં આવ્યું છે. ત્યારબાદ જડેશ્વર વન અમદાવાદ ખાતે છે. ઓઢવમાં આવ્યું છે 70મો વન મહોત્સવ. રામ વન છે ક્યાં આવ્યું છે? તો કે રારા રાજકોટ આજી ડેમ આગળ છે એ આવેલું છે. ઓકે. ત્યારબાદ મારુતિ નંદન વન હમણાં તાજેતરના છે ને, બધા યાદ રાખવાના છે. 21, 22, 23 અને 24 બધા યાદ રાખવાના છે. વલસાડ ખાતે આવેલું છે. ક્યાં? તો કે કલગામ ખાતે આવ્યું છે 72મો વન મહોત્સવ. પછી વટેશ્વર વન સુરેન્દ્રનગર દુધરેજ ખાતે આવેલું છે. હરસિદ્ધિ વન છે એ દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે. અને ગળતેશ્વર વન છે તાજેતરનું નવું, ક્યાં? તો કે સરનાલ ખેડા ખાતે છે આવેલું છે. આ ખેડા ખાતે આવેલું છે, હાલની અંદર છે, નવામાં નવું છે, હમણાં જ એનું છે એ વન મહોત્સવ છે એની અંદર આ વન છે ખુલ્લું મૂકાણું છે. આમાંથી છે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ પ્રશ્ન જોઈએ તો ભાઈ સાંસ્કૃતિક વન અને તેની સાથે સંકળાયેલા તહેવાર અથવા વર્ષ અંગેના વિધાનો ધ્યાનમાં લો. પુનિત વનની સ્થાપના 55મા વન મહોત્સવ 2004 દરમિયાન કરવામાં આવી હતી અને તે ગાંધીનગરમાં આવેલું છે. 59મો વન મહોત્સવ સુરેન્દ્રનગર જિલ્લામાં ભક્તિ વનની સ્થાપના સાથે સંકળાયેલો છે. ચોટીલાની વાત કરીને. માંગલ્ય વન અંબાજીની સ્થાપના 56મા વન મહોત્સવ દરમિયાન થઈ હતી. શું આવે છે? યસ, ઓપ્શન નંબર ડી. 1, 2 અને 3 બંને છે ઓપ્શન સાચા છે વિદ્યાર્થી મિત્રો. 3 ઓપ્શન છે એ સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. સાંસ્કૃતિક વન અને તેના સંબંધિત જિલ્લા છે એની જોડીઓમાંથી કઈ જોડી અયોગ્ય છે, એટલે કે ખોટી કઈ છે? જડેશ્વર વન ઓઢવ અમદાવાદ, મારુતિ નંદન વન કલગામ વલસાડ, વટેશ્વર વન દુધરેજ સુરેન્દ્રનગર કે ગળતેશ્વર વન સરનાલ આણંદ. કઈ ખોટી છે? કઈ હોય? છેલ્લી જશે. જો ગળતેશ્વર વન સરનાલ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ક્યાં એવું છે? આણંદ ખાતે નહીં, ખેડા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? ખેડા ખાતે આવેલું છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. એની પહેલાં મસ્ત મજાનું ટેબલ આવી ગયું છે. પ્રશ્ન પૂરા થયા છે. ટેબલ નંબર 24 છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. તો એની અંદર ટેબલ નંબર 24ની અંદર શું કહે છે ભાઈ? તો કે ગુજરાતના મુખ્ય સ્થળો અને તેના ભૌગોલિક ઉપનામો, એટલે કે ગુજરાતના જે મુખ્ય સ્થળો હોય એને ભૌગોલિક ઉપનામ આપેલા હોય એની આજે આપણે સરસ મજાની ચર્ચા કરવાની છે. ચાલો, પ્રથમ જોઈએ
તો કે ભાઈ સૌરાષ્ટ્રની આન બાન અને શાન, તો કે રાજકોટ. રંગીલું શહેર, તો કે રાજકોટ. સોનાની નગરી અથવા કૃષ્ણભૂમિ કોને કહે છે? તો કે દ્વારિકા કહે છે. કોને કહે છે? દેવભૂમિ દ્વારકા. સાધુઓનું પિયર, તો એને કહેવાશે ગિરનાર. શું છે સાધુઓનું પિયર? કોને કહે છે? તો કે ગિરનાર છે, એને કહેવામાં આવે છે. ત્યારબાદ લીલી નાઘેર પંથક છે, ક્યાંથી ક્યાં સુધી છે ભાઈ? તો કે ચોરવાડથી લઈને ઉના સુધીનો છે હરિયાળો પ્રદેશ છે, એને શું કહે છે? લીલી નાઘેર. કચ્છનું પેરિસ કોને કહેવાય છે? તો એ કહેવાય છે મુન્દ્રાને કહેવાય છે. કોને કહેવાય છે? મુન્દ્રાને કહેવાય છે. પારસીઓનું કાશી કોને કહેવાય છે? તો કે ઉદવાડાને કહેવાય છે. હવે આમાંથી એક મને પ્રશ્ન નીકળ્યો, તમારે છે એ કોમેન્ટ કરીને જણાવવાનો છે કે પારસીઓ સૌ પ્રથમ કયા બંદરે ઉતર્યા હતા? ચાલો, આ છે તમારે કહેવાનું છે. પારસીઓ સૌ પ્રથમ કયા બંદરે છે એ ઉતર્યા હતા? ચાલો, ત્યારબાદ છે પુસ્તકોની નગરી, તો એ શું આવે છે? તો કે નવસારી. બરાબર. ચરોતરનું મોતી એવા કેવું? તો કે મોતીભાઈ અમીન. સત્યાગ્રહની ભૂમિ, તો કે બારડોલી. બરાબર. સરદાર વલ્લભભાઈ પટેલ છે અહીંથી ઉભરી આવ્યા. મહેલોનું શહેર, તો કે વડોદરા. દુનિયાનું વસ્ત્ર, તો કે ખંભાત છે કહેલું છે. કોને કહેલું છે? કોમેન્ટ કરજો. દક્ષિણ ગુજરાતનું મહાબળેશ્વર, તો કે નારગોળ. નારગોળ ક્યાં આવ્યું છે એ મને કહેજો. ગુજરાતનું સાંસ્કૃતિક શહેર, તો કે વડોદરા. ગુજરાતનું ડેટ્રોઇટ સિટી એટલે કે સાણંદ. કે એની અંદર ડેટ્રોઇટ શા માટે? તો કે એની અંદર છે બધી ઇન્ડસ્ટ્રીઝ છે, ઉદ્યોગો છે એની અંદર વિકસેલા છે. ત્યારબાદ છે ગુજરાતનો હરિયાળો બગીચો, તો ચરોતર પ્રદેશ. સૌરાષ્ટ્રનું પેરિસ, તો જામનગર આવશે. સુગંધનું શહેર, ફૂલોની નગરી, અત્તર નગરી અને નવાબોનું શહેર પાલનપુર આવશે. જો ભારતની અંદર નવાબોનું શહેર પૂછ્યું હોય ને તો શું આવે ખબર છે? તો પાછું આવે છે લખનઉ, યુપી. પણ ગુજરાતની અંદર પૂછે તો શું આવે છે? પાલનપુર છે આવે છે. પછી દંડકારણ્ય, તો ડાંગ જિલ્લો આવશે. છોટે કાશી પૂછે, નવાનગર સ્ટેટ પૂછે, હાલાર પૂછે તો શું આવે છે? જામનગર આવશે. શું આવશે? જામનગર છે એ આવશે. ત્યારબાદ ગ્રીન સિટી અથવા ગિફ્ટ સિટી કોને કહે છે? તો કે ગાંધીનગરને કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ગિફ્ટ છે એનું પૂરું નામ છે એ શું આવશે? ચાલો કોમેન્ટ કરી દેજો. સાધુઓનું મોસાળ છે, તો એ સિદ્ધપુરને કહેવાય છે. તો સાધુઓનું પિયર કોને કહેવાય છે? કોમેન્ટ કરી દેજો. સુદામાપુરી, તો પોરબંદર. ભારતનું ડેનમાર્ક કે તો શું આવે? તો કે ગુજરાત કહેવાય છે. બરાબર. ડેનમાર્ક શા માટે? તો કે એની અંદર દૂધ ઉત્પાદન છે એ વધારે આવે છે, તો ગુજરાતને કહેવાય છે. સોનાની મૂરત, સુરત. ભારતનું ડેરી રાજ્ય પૂછે તો શું આવે? તો કે ગુજરાત, કારણ કે ડેરી ઉદ્યોગ સૌથી વધારે ગુજરાતની અંદર ઉપજો છે. અને એની અંદર આપણે શું કહીએ છીએ? તો કે અમૂલ નામની મોટામાં મોટી છે કંપની આવેલી છે, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. એટલા માટે છે એ ડેનમાર્ક અને ડેરી રાજ્ય કહેવાય છે. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કોને કહેવાય છે? ભાવનગરને કહેવાય છે. વાડીઓનો જિલ્લો, તો જુનાગઢ. સૌરાષ્ટ્રનું કાશ્મીર પૂછે તો શું આવે છે? તો મહુવા આવે છે. બરાબર. અને કાશ્મીર એટલે ઠંડુ એમ. અને આની અંદર ડુંગળી ને એ બધી વસ્તુ પણ વધારે પ્રમાણની અંદર છે, મળે છે. જમાદાર કેરી પણ મળે. યુકેલિપ્ટસ જિલ્લો એટલે કે ભાવનગર. યુકેલિપ્ટસ એટલે કે બીજું કાંઈ નહીં, નીલગિરીનો જિલ્લો. નીલગિરીનો જિલ્લો છે ભાવનગર છે. દક્ષિણનું કાશી શું આવે છે? ચાંદોદ આવે છે. ચાંદોદ કરનાળી વડોદરા ખાતે છે આવેલું છે. ભારતનું માન્ચેસ્ટર, પૂર્વનું બોસ્ટન. ગુજરાતની આર્થિક રાજધાની તો અમદાવાદ આવશે, કારણ કે આની અંદરથી છે એ કાપડ ભરપૂર માત્રાની અંદર છે, એની અંદર મિલો આવેલી છે. અમદાવાદ આવશે. ત્યારબાદ અહિંસા નગરી અથવા મંદિરોનું શહેર પૂછે તો પાલીતાણા આવશે. ભાવનગર ખાતે આવેલું છે. 863 જેટલા છે એ મંદિરો છે ક્યાં આવેલા છે? તો કે પાલીતાણા ખાતે છે એ આવેલા છે. ત્યારબાદ વિદ્યાનગરી તો શું આવે? તો કે વલ્લભ વિદ્યાનગર. ક્યાં આવે છે? તો કે આણંદ ખાતે છે એ આવેલું છે. પિત્તળ નગરી પૂછે તો આવશે જામનગર આવશે. બરાબર છે. પણ પિત્તળનું નકશીકામ એમ પૂછ્યું હોય તો શું આવે છે ખબર છે? તો શું આવે ખબર? સિહોર છે એ આવે છે. પિત્તળનું નકશીકામ છે શું આવે છે? તો કે સિહોર છે આવે છે. ભારતનું એન્ટવર્પ છે એ કોને કહે છે? તો કે ભારતનું એન્ટવર્પ છે એ સુરતને કહે છે.
સાથોસાથ ભારતનું ટોક્યો છે એ કોને કહે છે? તો કે સુરતને કહે છે. શા માટે? કારણ કે આની અંદર છે એ હીરાનો ઉદ્યોગ છે એ ખૂબ વિકસેલો છે, એટલા માટે થઈને આને છે એ કહે છે. ત્યારબાદ વાસુકી નાગની ભૂમિ કોને કહે છે? તો કે તરણેતરના મેળાને કહે છે. બરાબર, આમ તરણેતરને જ કહેવાય છે, પણ એની અંદર વાસુકી નાગ છે, વાસુકી નાગ છે એની ભૂમિ કહે છે. અને જો વાસુકી નામનું ઉપનામ કોનું છે? તો કે ઉમાશંકર જોશી છે એનું વાસુકી ઉપનામ છે. કોનું નામ છે? ઉમાશંકર જોશી, કે જેને છે શું મળેલો હતો? તો કે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ મળેલો હતો. કન્નડ કવિ પુટપ્પા સાથે છે 1967ની અંદર મળેલો. ત્યારબાદ છે સૌરાષ્ટ્રનું માથેરન, તો કે હિંગોળગઢની ટેકરી. ક્યાં આવ્યું છે? તો કે રાજકોટ ખાતે આવેલું છે. ત્યારબાદ પાળિયાનું શહેર પૂછે તો શું આવે? તો કે હળવદ આવે. ક્યાં આવે છે? તો કે હળવદ મોરબી ખાતે છે એ આવેલું છે, મોરબી ખાતે. ગુજરાતનું મિની કાશ્મીર પૂછે તો નર્મદા આવશે, પણ ગુજરાતનું નહીં સૌરાષ્ટ્રનું કાશ્મીર પૂછે તો શું આવે છે? તો કે તો પાછું છે શું આવે છે? મહુવા આવે. સાક્ષર ભૂમિ તો કે નડિયાદ છે આવે છે. શા માટે? તો કે અહીંયા છે સમર્થ લેખક એવા ગોમાત્રી એટલે કે ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી, કે જેની કૃતિ યશદાયી એવી સરસ્વતી ચંદ્ર છે, ભાગ 1 થી લઈને 4 સુધીના. તો એમની છે ભૂમિ છે એટલા માટે, બરાબર, એ સાક્ષરવર્ય કહેવાતા. ત્યારબાદ નાગરોનું આદ્ય સ્થાન જૂનું હયાતનગર કોને કહે છે? તો કે વડનગર છે એને કહે છે. ઉદ્યાન નગરી કોને કહે છે? તો કે ગાંધીનગરને કહે છે. અને ઉદ્યોગ નગરી જો તમને પૂછે, ઉદ્યોગ નગરી, તો ઉદ્યોગ નગરી છે શું આવે? પાછી અમદાવાદ આવે. શું આવે છે? અમદાવાદ. અને તમને એમ પૂછે ઔદ્યોગિક નગરી, ઔદ્યોગિક નગરી, તો એ પાછી શું આવે છે? તો કે વાપી આવે. શું આવે? વાપી. તો ઉદ્યાન, ઔદ્યોગ અને ઔદ્યોગિક એ યાદ રાખવાનું છે. ભારતનું મસાલાનું શહેર શું આવે છે? તો કે ઊંઝા, કારણ કે ત્યાં ગંજ બજાર છે ભરાતી હોય છે. શું ભરાય છે? ગંજ બજાર. ગુજરાતની સંસ્કૃતિક જો ઔદ્યોગિક નગરી આવી ને વાપી. ગુજરાતની સંસ્કાર નગરી કઈ? તો કે વડોદરા. સૌરાષ્ટ્રની પૂછે તો ભાવનગર આવશે. મક્કાબારી, બાબુલ મક્કા, સૂર્યનગરી, તો કે સુરત કહેવાય છે. ચાલો, આના છે મસ્ત મજાના પ્રશ્ન આવી ગયા ભાઈ. ગુજરાતના ઉપનામો એટલે કે નિકનેમ્સ અંગેના વિધાનો ધ્યાનમાં લો. જામનગરને છોટે કાશી અને પિત્તળ નગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરાને મહેલોનું શહેર અને ગુજરાતનું સાંસ્કૃતિક શહેર કહેવામાં આવે છે. સુરતને સોનાની મૂરત, ભારતનું એન્ટવર્પ અને ભારતનું ટોક્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. પાલનપુરને સુગંધનું શહેર, ફૂલોની નગરી અને નવાબનું શહેર કહેવામાં આવે છે. બધા સાચા છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર કોઈ છે એ ઓપ્શન રોંગ છે નહીં. ત્યારબાદ આપણે આવી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો ટેબલ નંબર 25માં. તો ટેબલ નંબર 25 છે શું કયા છે? ચાલો જોઈએ. ગુજરાતમાં સૌથી મોટું એટલે હવે છે આખી બાબત છે શું આવે છે? બાકી ગુજરાતની અંદર સૌથી મોટી વસ્તુ શું છે એ છે આપણે જોવાની છે. ક્લિયર? સૌથી મોટું વિન્ડ ફાર્મ તો એ આવશે લાંબા. જિલ્લો શું આવશે? તો કે દેવભૂમિ. દ્વારકા છે એ આવશે. શું આવશે? આવે ને ભાઈ ઓખા, લાંબા ને માંડવી, તો એની અંદર લાંબા છે એ ક્યાં આવ્યું છે? તો કે દેવભૂમિ દ્વારકા ખાતે. સૌથી મોટો મહેલ પૂછે તો શું આવશે? લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે છે એ આપણો જવાબ આવશે. ત્યારબાદ આવશે સૌથી મોટી ઔદ્યોગિક વસાહત, તો એ આવશે અંકલેશ્વર, ભરૂચ ખાતે છે એ આવશે. સૌથી ઊંચું પર્વત શિખર તો એ આવશે બાબા ગોરખનાથ, ગિરનાર પર્વત, જુનાગઢ ખાતે આવશે. સૌથી મોટું કુદરતી સરોવર એટલે કે કુદરત દ્વારા જે રચાયેલું હોય એવું સરોવર પૂછો તો નળ સરોવર આવે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર બે વચ્ચે છે એ આવેલું છે. સૌથી વધુ નહેરો ધરાવતો જિલ્લો છે ક્યાં આવે છે? તો કે વડનગર. ક્યાં એવું છે? મહેસાણા ખાતે, જૂનું હયાતનગર કહેવાય. સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન તો કે વઘઈ છે. ક્યાં એવું છે? ડાંગ ખાતે આવેલું છે. સૌથી વધુ મંદિરોવાળું શહેર તો કે પાલતાણા આવશે. કેટલા મંદિરો છે? 863 મંદિર છે એક જ ડુંગરમાં. સૌથી મોટી ડેરી અમૂલ ડેરી આણંદ. અમૂલનું પૂરું નામ શું છે? તો કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન, બરાબર, તાપ વિદ્યુત મદદજન કહેવાય ને, ધુવારણ આવે છે. ક્યાં? તો કે આણંદ ખાતે છે એ આવે છે. સૌથી વધુ દૂધાળા પશુ ધરાવતો જિલ્લો કયો છે? તો કે ખેડા છે એ આપણો જવાબ આવે છે. સૌથી વધુ નહેર ધરાવતો જિલ્લો ખેડા. સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવ્યું છે? તો કે કાલુપુર. રેલવે સ્ટેશન ક્યાં? અમદાવાદ. સૌથી મોટી હોસ્પિટલ તો કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ, શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ
સિવિલ હોસ્પિટલ અમદાવાદ આવશે. ત્યારબાદ સૌથી લાંબો દરિયા કિનારા ધરાવતો જિલ્લો કયો છે? તો કે કચ્છ છે, એ આવશે. ચાલો, આના ઉપરથી મને પ્રશ્ન આવ્યો કે ભાઈ ગુજરાતનો દરિયા કિનારો છે, ગુજરાતનો દરિયા કિનારો છે કેટલા કિમી લાંબો છે? જવાબ દેજો. ચાલો, ત્યારબાદ સૌથી મોટું પક્ષીગૃહ તો કે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આવેલું છે. સૌથી મોટું નાટ્યગૃહ તો કે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે આવેલું છે, બહુ મોટું છે. સૌથી મોટું ખાતરનું કારખાનું તો કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન બાજવા વડોદરા GSFC કહેવાય છે. સૌથી મોટું બંદર કયું છે? તો કે કંડલા. જિલ્લો કયો? તો કે કચ્છની અંદર આવે છે. પોર્ટ છે મોટા ભાગે કંડલામાં આવ્યા. સૌથી મોટો પુલ તો કે ગોલ્ડન બ્રિજ નર્મદા નદી ઉપર આવ્યો છે. ક્યાં આવ્યું છે? તો કે ભરૂચ ખાતે આવેલું છે. સૌથી ઊંચો પર્વત છે કયો છે? તો કે ગિરનાર 1153.2 મીટર જુનાગઢ ખાતે છે આવેલો છે. સૌથી મોટું ગંજ બજાર તો કે ઊંઝા મહેસાણાની અંદર આવ્યું છે ભાઈ. સૌથી મોટું ગ્રંથાલય પૂછે તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ખાતે. સૌથી મોટું સંગ્રહાલય પૂછે તો બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર આર્ટ ગેલેરી વડોદરા ખાતે. અને સૌથી મોટી સિંચાઈ યોજના પૂછે તો સરદાર સરોવર યોજના નવાગામ નર્મદા નદી ખાતે આવેલું છે, અને નર્મદા પણ આવે છે. ક્લિયર? ત્યારબાદ આવે છે મિત્રો સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થા તો કે ભાઈ રિલાયન્સ જામનગર. આ રિલાયન્સ અને જામનગર ક્યાં આવી છે? તો કે એ મોટી ખાવડી ખાતે આવી છે. ક્યાં આવી છે? મોટી ખાવડી ખાતે છે, એ આવી છે. ત્યારબાદ પૂછે સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તો એ આવશે અરવલ્લી. સૌથી ઊંચું ગિરિમથક કયું છે? તો એ આવશે સાપુતારા. ડાંગ છે, એ આવશે. સૌથી મોટું શહેર જો તમને પૂછે ગુજરાતમાં તો એ આવશે અમદાવાદ. સૌથી મોટો જિલ્લો પણ જો તમને પૂછે વસ્તીમાં તો અમદાવાદ આવશે, પણ વિસ્તારની દૃષ્ટિએ જો મોટો જિલ્લો પૂછે તો કચ્છ આવશે. સૌથી મોટું વિમાની મથક જો તમને પૂછે તો એ આવશે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ છે, એ આવશે. ત્યારબાદ સૌથી મોટી યુનિવર્સિટી જો તમને પૂછે તો આવશે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, એ છે એ આવશે. ત્યારબાદ પૂછે સૌથી મોટો પ્રાણી બાગ કયો? તો એ આવશે કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક કાંકરિયા તળાવ આગળ જે આવેલું છે તે આવશે અમદાવાદ. સૌથી મોટી મસ્જિદ તો આવશે જામા મસ્જિદ. ક્યાં આવેલી છે? તો કે અમદાવાદ ખાતે આવેલી છે. સૌથી પહોળો પુલ, બરાબર, એટલે કે આવી રીતના બે હોય ને એમાંથી થોડોક અહીંયા વચમાં જે જગ્યા રહેતી હોય છે એને પહોળાઈ કહેવાય. તો પહોળો પુલ કયો છે? તો કે ભાઈ ઋષિ દધીચી પુલ. ક્યાં આવ્યો છે? તો કે સાબરમતી નદી ઉપર અમદાવાદ ખાતે આવેલો છે. સૌથી મોટો મેળો પૂછે તો કયો આવે છે? વૌઠાનો મેળો. તો ચાલો તમારા માટે પ્રશ્ન કે ભાઈ વૌઠામાં મળતી 7 નદીઓના નામ જણાવો. હિન્ટ આપું? શેઠ સામે માવો ખા. હા, સૂત્ર છે, હવે કહી દેજો. સૌથી લાંબી નદી કઈ? તો કે સાબરમતી નદી. મોટી નદી પૂછે તો શું આવે છે? નર્મદા. લાંબી આવે તો શું? જો લાંબી તો અક્ષરમાં કેટલી લાંબી છે? સાબરમતી. મોટી નદી પૂછે તો શું આવે? નર્મદા. સૌથી લાંબો કેબલ સ્ટ્રેટ બ્રિજ ક્યાં આવ્યો છે? તો કે ભરૂચની અંદર છે, આવેલો છે. પ્રશ્ન છે સૌથી મોટું વધુ ધરાવતી બાબતો અને તેમના સ્થળની જોડીઓ છે, એ ધ્યાનમાં લો. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે? તો કે અંકલેશ્વર ભરૂચ ખાતે છે, આવેલી છે. સૌથી વધુ નહેરો ધરાવતો જિલ્લો મહેસાણા વડનગર. સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન વઘઈ ડાંગ કે સૌથી મોટી ડેરી અમૂલ ડેરી. આમાંથી ભાઈ વિધાનોમાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી એ તમારે કહેવાનું છે. શું આવશે? જવાબ આવે છે એક પણ નહીં. ઇટ મીન્સ કે બધી છે કેવી છે? સાચી છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ સૌથી મોટું ઊંચું ધરાવતા સ્થળો અને તેમના જિલ્લાઓ અંગેના વિધાનો ધ્યાનમાં લો. ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ખાતે આવેલું છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ છે, એ વડોદરામાં આવેલો છે. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કે જે ગોરખનાથ છે એ ગિરનાર પર્વત જૂનાગઢમાં છે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર નળ સરોવર ક્યાં આવેલું છે? તો કે અમદાવાદમાં આવેલું છે.
હવે આમાં જોવાનું શું છે તો કે ભાઈ આમાંથી કયા વિધાનો છે એ ખોટા છે. તો એઝ સેમ કે ભાઈ એક પણ વિધાન છે ખોટું નથી, બધા વિધાન છે કેવા છે? સાચા છે. ત્યારબાદ આવી ગયું છે ટેબલ નંબર 26. આની અંદર શું કહે છે તો કે ભાઈ ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક. જો વિદ્યાર્થી મિત્રો એક આવે છે અભયારણ્ય, પછી આવે છે ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન, અને પછી આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. આની અંદર છે બહુ સિક્યોરિટી ના હોય. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર છે તમારે પૂછવું પડે ને, આ તો આની અંદર છે બધાને પ્રતિબંધ હોય મોટા ભાગે, એટલે કે પરમિશન તો ફરજિયાત લેવી પડે. ચલો, સૌથી જૂનો કયો છે તો કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે 1975માં. ગીર સોમનાથ તાલુકો છે એ ઉના ખાતે છે એ આવેલો છે. વિશેષતા શું છે તો કે ભાઈ એકમાત્ર એશિયાઈ સિંહ છે એનું નેશનલ પાર્ક છે. કયું તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આવેલું છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એની સ્થાપના ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો તો કે એની સ્થાપના 1976માં થઈ હતી. ક્યાં તો કે ભાવનગર, તાલુકો વલભીપુર. કાળિયાર એટલે કે બ્લેક બક માટે છે પ્રખ્યાત છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આ ક્યાં તો કે 1979માં નવસારી, તાલુકો કયો તો કે વાંસદા. શેના માટે પ્રખ્યાત છે તો કે દીપડા માટે છે પ્રખ્યાત છે. ત્યારબાદ છે મરીન નેશનલ પાર્ક અથવા મરીન રાષ્ટ્રીય ઉદ્યાન 1982માં એની સ્થાપના. જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલે કે ઓખા મંડળથી લઈને જોડિયા સુધી છે એ આવેલો છે અને દરિયાઈ જીવસૃષ્ટિ માટેનો સૌથી મોટો પાર્ક છે. આ 4 ફરજિયાત તમારે છે યાદ રાખવાના છે, પરીક્ષાની અંદર છે આવશે અને આવશે જ. ચાલો, આમાંથી પણ પ્રશ્ન બને છે કે ભાઈ ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા અને વિશેષતાઓ અંગેના વિધાનો ધ્યાનમાં લો. 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, સાચું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એકમાત્ર એશિયાઈ સિંહનું નેશનલ પાર્ક છે. આમાંથી 3ની સ્થાપના 1970ના દાયકામાં થઈ હતી. અને મરીન રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ જીવસૃષ્ટિ માટેનો ભારતનો સૌથી મોટો પાર્ક છે. બધા સાચા છે વિદ્યાર્થી મિત્રો, બધા છે કેવા છે તો કે સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો અને તેમના સ્થાપના વર્ષ અંગેની નીચેની જોડીઓ ધ્યાનમાં લો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 1975, વેળાવદર 1976, વાંસદા 1979 અને મરીન રાષ્ટ્રીય ઉદ્યાન 1982. કઈ ખોટી રીતે જોડાયેલી છે? એક પણ નહીં, બધી છે સાચી. જો આવી રીતના આ ટાઈપના 2 ટાઈપના પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર પૂછાય છે. ત્યારબાદ આપણે જોઈએ ટેબલ નંબર 27 એટલે કે 27. ગુજરાત રાજ્યના અભયારણ્ય એટલે કે એને છે એ ઇંગ્લિશની અંદર શું કહે છે? સેન્ચ્યુરી એવું કહેવામાં આવે છે. ઘુડખર અભયારણ્ય 1972ની અંદર સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને કચ્છ જિલ્લો છે એની સરહદ લાગે. વિશેષતા શું છે તો કે ભાઈ ઘુડખર અભયારણ્ય કચ્છના નાના રણમાં આવેલું છે. એશિયાના જંગલી ગધેડા માત્ર ઘુડખર અભયારણ્યમાં જોવા મળે છે, આની વિશેષતા છે. ત્યારબાદ નારાયણ સરોવર અભયારણ્ય ક્યાં તો કે ભાઈ 1981માં છે એની સ્થાપના. કચ્છમાં આવેલું છે લખપત. નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા અને જંગલી બિલાડી જેવા છે એ જોવા મળે છે. ત્યારબાદ આવે છે કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એવું કહેવાય. ધ્રુવ ભટ્ટે છે આખી ઘોરાડ ઉપર તો છે મસ્ત મજાની છે, હમણાં નવલકથા પણ છે એ લખી નાખી તાજેતરની અંદર છે. નવી નવલકથા છે ધ્રુવ ભટ્ટ દાદાની, એ આખી ઘોરાડ ઉપર છે લખાણી છે. 1992 કચ્છ ઉપર જો એની ઉપર નામ આપ્યું તિલોર. એ નવલકથાનું નામ છે તિલોર. કચ્છ અબડાસા અને આમાં ચિંકાર, ઘોરાડા અને વરુ જેવા પ્રાણીઓ છે જોવા મળે છે. સુરખાબ અભયારણ્ય સૌથી મોટું 1986માં કચ્છ રાપર ખાતે આવેલું છે. આ અભયારણ્ય ફ્લેમિંગો પક્ષી માટે છે પ્રખ્યાત છે અને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? હંજ પણ કહીએ છીએ. હંજ. સારસ, નીલગાય અને ઝરખ જેવા પ્રાણીઓ પણ આની અંદર જોવા મળે છે. આ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. ત્યારબાદ છે રામપરા અભયારણ્ય 1988માં ક્યાં તો કે મોરબી વાંકાનેર ખાતે છે એ આવેલું છે. આ અભયારણ્યમાં નીલગાય, વરુ અને શિયાળ જેવા પ્રાણીઓ છે એ જોવા મળે છે. નીલગાય એટલે શું તો કે આપણે કહીએ ને રોઝડું, આ રોઝડું એને જ નીલગાય કહેવાય. ચાલો, ખીજડીયા પક્ષી અભયારણ્ય
1981માં જામનગરના જોડિયા ખાતે છે આવેલું છે. આ અભયારણ્યમાં સર્પગ્રીવ અને રંગીન બગલા જેવા છે એ પ્રાણીઓ છે એ જોવા મળે છે. ગ્રીવ એટલે છે ડોક થશે, બરાબર, ગ્રીવા આપણે કહીએ ને ડોક. ત્યારબાદ છે મહાગંગા અભયારણ્ય, વર્ષ 1988, દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર ખાતે છે આવેલું છે. આ અભયારણ્યમાં નોળિયા, જંગલી બિલાડી અને ઘોરાડ જેવા પ્રાણીઓ છે જોવા મળે છે. ત્યારબાદ મરીન અભયારણ્ય 1980, દેવભૂમિ દ્વારકા, ઓખામંડળ, જામનગર અને જોડિયા. જો આટલી બધી જગ્યાએ છે એની અંદર વિસ્તારનો ફેલાવો થયેલો છે. આ અભયારણ્યમાં ડોલ્ફિન, કાલુ માછલી, ઓક્ટોપસ અને જેલીફિશ જેવા દરિયાઈ જીવો જોવા મળે છે. ત્યારબાદ પોરબંદર પક્ષી અભયારણ્ય, સૌથી નાનામાં નાનું અભયારણ્ય હોય તો પોરબંદરનું, 1988માં સ્થાપના. ક્યાં એવું છે એવું પૂછે તો ક્યાં આવશે? પોરબંદર ખાતે આવેલું છે. અને પોરબંદર પક્ષી અભયારણ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે. ત્યારબાદ ગીર અભયારણ્ય 1965માં ગીર સોમનાથ ઉના ખાતે આવેલું છે. આ અભયારણ્યમાં સિંહ, ચિત્તલ અને ચૌશિંગા જેવા પ્રાણીઓ છે જોવા મળે છે. ત્યારબાદ પન્નિયાન મિતિયાલા અભયારણ્ય, પન્નિયા છે એ અમરેલીમાં આવ્યું, ધારીમાં અને અમરેલી, સાવરકુંડલામાં અને ખાંભાની સરહદમાં મિતિયાલા આવ્યું છે. બોલાય હરવાર જ પન્નિયા અને મિતિયાલા. પન્નિયા છે 1989માં સ્થાપના અને મિતિયાલાની છે એ 2004માં. પન્નિયામાં છે સિંહ, દીપડા અને કાળિયાર જેવા પ્રાણી જોવા મળે છે, જ્યારે અહીંયા પણ સિંહ, દીપડા, સાબર અને ચિંકારા જેવા પ્રાણીઓ છે જોવા મળે છે મિતિયાલામાં. ત્યારબાદ બાલારામ રીંછ અભયારણ્ય બનાસકાંઠા ખાતે આવેલું છે. અહીંયા પણ નીલગાય એટલે કે રોજડું, રીંછ, દીપડા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓ તમને જોવા મળે છે. કામધેનુ અભયારણ્ય, આ યાદ રાખજો, પોરબંદર, ધરમપુર, રાણાવાવ. કામધેનુ અભયારણ્ય ગુજરાતમાં ગાયો માટેનું એકમાત્ર અભયારણ્ય છે, બરાબર. કામધેનુ, ઈચ્છા પ્રમાણે ફળ આપતી ગાય એને શું કહેવાય તો કે કામધેનુ કહેવાય, યાદ રાખજો. ત્યારબાદ જાંબુઘોડા રીંછ અભયારણ્ય 1990માં પંચમહાલ જાંબુઘોડા ખાતે. આ અભયારણ્યમાં દીપડા, વરુ, રીંછ અને કાળિયાર જેવા પ્રાણીઓ છે એ જોવા મળે છે. બરડા અભયારણ્ય, વર્ષ 1979માં છે એની સ્થાપના. ક્યાં આવ્યું છે? રાણાવાવ, પોરબંદર ખાતે છે એ આવ્યું છે. આ અભયારણ્યમાં સિંહ, રીંછ, નીલગાય અને સાબર જેવા પ્રાણીઓ છે જોવા મળે છે. સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવ્યું છે તો કે ડુમખલ ખાતે, બરાબર. એને ડુમખલ પણ કહેવાય, ડુમખલ કે ડુમખલ કયો, પછી ધૂમખલ કયો, એ બધું એક. ડેડિયાપાડા નર્મદા ખાતે આવેલું છે. અહીંયા હરણ, ઝરખ અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓ જોવા મળે છે. હિંગોળગઢ અભયારણ્ય વિંછિયા રાજકોટ ખાતે છે. અહીંયા હિંગોળગઢ આખો નેચરલ પાર્ક પણ છે. પ્રાકૃતિક શિક્ષણ છે આપવામાં આવે છે વિંછિયા રાજકોટ ખાતે. રતનમહાલ રીંછ અભયારણ્ય 1982માં ધાનપુર, દાહોદ ખાતે છે એની સ્થાપના થઈ હતી. અહીંયા રીંછ, દીપડા અને જંગલી બિલાડી જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ તમારે નકશાની અંદર છે ને લખી નાખવાનું, બહુ મજા આવશે. ત્યારબાદ છે નળ સરોવર પક્ષી અભયારણ્ય 1969માં સ્થાપના. ક્યાં તો કે સાણંદ, અમદાવાદનો અને લખતર, સુરેન્દ્રનગરનો થોડોક છે એરિયો લાગે. નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. આ અભયારણ્યમાં ફ્લેમિંગો એટલે કે સુરખાબ, પેલિકન જેવા પક્ષીઓ જોવા મળે છે. ત્યારબાદ છે જેસોર રીંછ અભયારણ્ય 1978, અમીરગઢ, બનાસકાંઠા. જેસોર રીંછ અભયારણ્યમાં રીંછ, સાબર, દીપડા અને નીલગાય જેવા પ્રાણીઓ જોવા મળે છે. પૂર્ણા અભયારણ્ય બરડીપાડા ક્યાં એવું છે તો કે 1990માં સ્થાપના. આહવા, ડાંગ ખાતે આવ્યું છે. પૂર્ણા અભયારણ્યમાં શું જોવા મળે છે તો કે વાઘ જોવા મળતા હતા. થોળ પક્ષી અભયારણ્ય 1988, કડી, મહેસાણા. થોળ પક્ષી અભયારણ્યને 2021માં રામસર સાઇટ એટલે કે વેટલેન્ડ છે જાહેર કર્યું હતું. અહીંના પ્રશ્ન જોઈએ. ગુજરાતના મુખ્ય પ્રાણી સંરક્ષણ અભયારણ્યો, એમાં વિધાનો ધ્યાનમાં લ્યો. ઘુડખર અભયારણ્ય એશિયામાં જંગલી ગધેડા માટેનું એકમાત્ર સંરક્ષણ સ્થળ છે. કચ્છના નાના રણમાં આવ્યું. ગીર અભયારણ્ય 1965માં સ્થપાયું અને સિંહ, ચિત્તલ, ચોશિંગા માટે જાણીતું છે. અને કામધેનુ અભયારણ્ય ગુજરાતમાં ગાયોના સંરક્ષણ માટેનું એકમાત્ર અભયારણ્ય છે કે જે પોરબંદરમાં આવેલું છે. શું સાચું છે? ચાલો, એક પણ નહીં એટલે કે ભાઈ એક પણ નહીં, ખોટું નથી, જુઓ બધા સાચા છે.
ક્લિયર? ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. વિશેષતાઓના અભયારણ્ય. પૂર્ણ અભયારણ્ય ડાંગમાં ભૂતકાળમાં વાઘ જોવા મળતા હોવાનો ઉલ્લેખ છે. સુરપાણેશ્વર અભયારણ્ય નર્મદા એટલે કે પૂર્ણ અભયારણ્ય કરતાં વહેલું 1982માં સ્થપાયું હતું. હિંગોળગઢ અભયારણ્ય પ્રાકૃતિક શિક્ષણ માપવા માટે જાણીતું છે. કયા સાચા છે? બધા સાચા છે ભાઈ, એક પણ ખોટો નથી. ત્યારબાદ આવી ગયું છે ટેબલ નંબર 28, પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મો અને તેની વિશેષતાઓ. પહેલી ફિલ્મ આવે છે શેઠ સગાડશા 1917માં. સર્વપ્રથમ મૂક એટલે કે મૂંગી ગુજરાતી ફિલ્મ કે જે રજૂ ન થઈ શકી તે. ત્યારબાદ રજૂ થઈ હોય તેવી 1920ની અંદર છે પ્રાદેશિક સાંસ્કૃતિક લાક્ષણિકતા ધરાવતી ફિલ્મ એવી શ્રી કૃષ્ણ સુદામા. એ મૂંગી ફિલ્મ જ હતી પણ રજૂ થઈ ગયું હોય એવી, એટલે ટૂંકમાં અભિનય એવો કર્યો છે કે એની અંદર બોલવાની જરૂર રહે નહીં. ભક્ત વિદુર 1921ની ભારતની પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ. આ ફિલ્મ રાજકીય કારણોસર પ્રતિબંધિત થઈ હતી. મનોરમા. આ મનોરમા છે એ કવિ કલાપી ની હૃદય ત્રિપુટીમાંથી છે લેવામાં આવી હતી 1923માં. ત્યારબાદ સમુદ્ર મંથન 1924માં. આમના જે ડાયરેક્ટર છે કોણ હતા? તો કે ચંપક રાય છે, પટણી હતા. કે આ ફિલ્મને સ્પેશિયલ ઇફેક્ટના દ્રશ્યોની સિદ્ધિને કારણે રોયલ ફોટોગ્રાફી સોસાયટી ઇંગ્લેન્ડે ચંપકરાય પટણીની માનદ એસોસિએટ તરીકે નિમણૂક કરી હતી. ત્યારબાદ નરસિંહ મહેતા. આ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. 1932 ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ. નિર્માતા ચિમનભાઈ દેસાઈ. દિગ્દર્શક કોણ હતા? તો કે નાનુભાઈ વકીલ. ડિરેક્ટર એટલે કે દિગ્દર્શક અને પ્રોડ્યુસર એટલે નિર્માતા. સતી સાવિત્રી 1932. આ બીજી ગુજરાતી બોલતી ફિલ્મ. ફાફડો ફિતુરી. જો ફાંકડો ફિતુરી આ યાદ રાખજો, પ્રથમ ગુજરાતી બોલતી રમૂજી ફિલ્મ હતી 1940માં. ત્યારબાદ મીરાબાઈ. નાનાભાઈ ભટ્ટ દિગ્દર્શક અને નિરૂપા રોય છે અભિનેત્રી. કરિયાવર 1948માં ગ્રામ સમાજની પૃષ્ઠભૂમિવાળી સ્નેહકથા આધારિત. મહેંદીનો રંગ લાગ્યો સૌ પ્રથમવાર ગુજરાત સરકારનું પ્રોત્સાહક પારિતોષિક મેળવનાર 1960માં. હીરો સલાટ 1961ની અંદર મૂવી આવી હતી. આ ફિલ્મને વર્ષ 1961માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. કસુંબીનો રંગ 1969માં. આ ફિલ્મને રાષ્ટ્રપતિ તરફથી ગુણવત્તાનું પ્રમાણપત્ર મળ્યું હતું. આ યાદ રાખજો, રાષ્ટ્રપતિ તરફથી. અખંડ સૌભાગ્યવતી આ પણ પરીક્ષાની અંદર 2 વાર પૂછાઈ ગયો છે. સૌ પ્રથમ કરમુક્ત થનારી એટલે કે ટેક્સ ફ્રી થનારી ગુજરાતી ફિલ્મ કઈ છે? તો અખંડ સૌભાગ્યવતી છે એનું નામ છે. ત્યારબાદ લીલુડી ધરતી 1968માં. ચુનીલાલ મડિયાની કૃતિ લીલુડી ધરતી પરથી આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ હતી. ખાસ યાદ રાખજો, રંગીન ફિલ્મ એટલે શું? તો કે રંગીન. કલર કેવો? તો કે લીલો. લીલુડી ધરતી. જો થઈ ગયો ને જોરદાર કામ. જો હે ચાલો. કંકુ 1969માં. આ કવિ નાનાલાલ પટેલની જાણીતી વાર્તા કંકુ પરથી નિર્માણ થઈ હતી. બહુ નાનાલાલ પટેલ છે, પન્નાલાલ પટેલ છે, ખૂબ સરસ મજાના છે એ લેખક. બરાબર, માનવીની ભવાઈ, મળેલા જીવ, એવા સારા સારા છે એ નવલકથાઓ એમણે આપી. 1969માં શિકાગોમાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાયો અને એમાં ફિલ્મને શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મના રાષ્ટ્રીય પુરસ્કાર છે મળ્યો હતો. વિચારો, આમાં અભિનય પલ્લવી મહેતાએ કર્યો હતો. ત્યારબાદ જેસલ તોરલ. બેસ્ટ ફિલ્મ છે આપણે કહીએ પાપ તારું પ્રકાશ જાડેજા. ધરમ તારો સંભાળ રે, તારી બેડલીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં, જાડેજા રે જેમ તોરલ કહે છે જી. તો અભિનેતા ગુજરાતી કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ હતી આ. પછી રાણક દેવી 1972માં વડોદરામાં આવેલ લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયો અને લેબોરેટરીની પ્રથમ ફિલ્મ હતી. ગુણસુંદરીનો ઘણસંસાર કવિ ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર ઉપર છે એ આધારિત હતી. મયરની ચૂંદડી ગુજરાત સરકારનું શ્રેષ્ઠ ફિલ્મનું બીજું પારિતોષિક આ ફિલ્મને મળ્યું હતું. બરાબર. હુંસીલાલ આ ખાસ યાદ રાખજો. બરાબર, આમાં જેઠાલાલ તરીકે તમે તેને જોવો છો, દિલીપ જોશી એની અંદર છે એ પાત્રમાં હતો, મેઇન પાત્રમાં. 1993માં દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં આ ફિલ્મ રજૂ કરાઈ હતી. ત્યારબાદ માનવીની ભવાઈ
1994માં પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ ઉપર આ ફિલ્મ હતી. દેશરે જોયા દાદા પરદેશ જોયા, સુપર ડુપર હિટ ગોવિંદભાઈ પટેલની ફિલ્મ, બરાબર. આના બધા ગીત છે એ તમે બહુ સાંભળતા હશો. સામી બિલ્ડિંગમાં બેની વાગે છે રેડિયો, મારે તે ગામડે એકવાર આવજો, છે ને બધા. દરિયા છોરું 35mm સિનેમાસ્કોપમાં રજૂ થનારી ગુજરાતી ફિલ્મ હતી, દીર્ઘદર્શક વિપુલ શાહ. સાદ પ્રકૃતિ પ્રત્યેનો પર્યાવરણનો પ્રેમ હતો, એની મૂંગી ફિલ્મ હતી આ. દીકરીનો માંડવો 2000ની અંદર આવી હતી, સૌજીભાઈ સત્તાણી, અભિનય મોનાતીબા અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. દીકરીનો માંડવો ખૂબ સરસ ફિલ્મ હતું. અરવિંદ બારોટ પણ આની અંદર છે, એ કામ કરેલું. રોંગ સાઈડ રાજુ 2016માં, નિખિલ મુસળ ને એ બધા છે. પ્રતિક ગાંધીએ છે સારી એવી એક્ટિંગ કરી હતી. પછી ઢ ટોરન્ટો ફિલ્મ એવોર્ડની અંદર છે આને મળેલો. રેવા, બરાબર. ધ્રુવ દાદા ભટ્ટ છે, એની તત્વમસી નામની નવલકથા ઉપર છે આધારિત હતી આ ફિલ્મ. નર્મદા નદી ઉપર આખી હતી અને આને રાજીવ ગાંધી એક્સલન્સ પારિતોષિક પણ મળેલો છે. દીર્ઘદર્શક વિનીત કનોજિયા અને રાહુલ ભોળે. અને વર્ષ 2019માં 66માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં રેવા ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ એનાયત થયો હતો. હેલ્લારો મૂવી 2019ની અંદર આને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો અને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ પણ એનાયત થયો છે. છેલ્લો શો 2022 વર્ષ 2023ના ઓસ્કાર એવોર્ડ માટે છે પસંદગી થયા હતા, બરાબર. પંડ્યા નલિનભાઈ છે એના ડિરેક્ટર હતા. હમણાં છે તાજેતરની અંદર છે એ વશ ફિલ્મને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, રિજિયોનલ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે અને જાનકી બોડીવાલાને પણ એવોર્ડ છે એની અંદર મળ્યો છે. અને સાથોસાથ કચ્છ એક્સપ્રેસ નામની મૂવી માટે એમના જે અભિનેત્રી છે એમને પણ છે એ એવોર્ડ મળ્યો છે. માનસી પારેખ ગોહિલને પણ એવોર્ડ મળ્યો છે. ચાલો, તો આના પ્રશ્ન જોઈએ. ગુજરાતી સિનેમાની મુખ ફિલ્મ અંગેના વિધાનો ધ્યાનમાં છે, તમારે લેવાના છે. શેઠ સગાડસા સર્વપ્રથમ મુખ ગુજરાતી ફિલ્મ હતી. કૃષ્ણ સુદામા પ્રાદેશિક સાંસ્કૃતિક લાક્ષણિકતા ધરાવતી રજૂ થયેલી પ્રથમ ગુજરાતી મુખ ફિલ્મ હતી. ભક્ત વિદુર ભારતની પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ હતી. મનોરમા કવિ કલાપીની હૃદય ત્રિપુટી પરથી બનાવવામાં આવી હતી. બધા છે એ સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. કૃતિ આધારિત ગુજરાતી ફિલ્મો અંગેના વિધાનો છે તમારે ધ્યાનમાં લેવાના છે. લીલોડી ધરતી 1968માં ચુનીલાલ મડિયાની કૃતિ પરથી બનેલી અને પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ હતી. કંકુ 1969માં પન્નાલાલ પટેલની કંકુ પરથી બની હતી અને શિકાગો મહોત્સવમાં શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો હતો. ગુણસુંદરીનો ઘર સંસાર ગોમાત્રીની નવલકથા સરસ્વતીચંદ્ર પર આધારિત હતી. આમાંથી કયા સાચા છે એમ પૂછ્યું છે. હવે સાચા છે તો એની અંદર બધા છે સાચા છે, બધા છે કેવા છે તો કે સાચા છે.